વાવ-થરાદ જિલ્લાની કે જ્યાં વરસાદને લઈને સમીક્ષા કરવામાં આવી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સમીક્ષા બેઠક કરી। 24 કલાકમાં ભાભરમાં સૌથી વધુ 11.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। આ સાથે જ 24 કલાકમાં દિયોદરમાં પણ 10.83 ઇંચ વરસાદ ખાબક્યો। 24 કલાકમાં થરાદમાં 5.71 ઇંચ વરસાદ વરસ્યો છે। નાગરિકોની સુરક્ષા અને રાહત અંગે શંકરભાઈ ચૌધરીની સમીક્ષા બેઠક। રાહત અને બચાવની કામગીરી ઝડપી કરવા માટે સૂચના આપવામાં આવી। જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે શંકરભાઈ ચૌધરીએ બેઠક કરી। હજુ પણ આજે અને આવતીકાલ 2 દિવસ સુધી વધારે વરસાદ પડી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે। એટલે આજે અત્યારે દિવસ દરમિયાન હજુ વાદળછાયું વાતાવરણ છે અને આજે રાત્રે એટલે 25મીની રાત્રે થરાદ આજુબાજુના વિસ્તારમાં પણ મોડી રાતે વરસાદની શક્યતાઓ દેખાય છે। આ વેધરના એનાલિસિસ ઉપરથી હું બિલકુલ અહીંયા એવું કહી શકું કે આપણે 2 દિવસ થોડું ધ્યાન રાખીએ, કાળજી રાખીએ, વિના કારણ ઘરથી બહાર જઈને જ્યાં પાણી ભરાતું હોય એવા વિસ્તારની અંદર જઈએ નહીં। આજે સવારે જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ મિટિંગ કરી અને તેમને પણ સ્ટેન્ડ બાય સૂચનાઓ આપી છે અને પૂરી ટીમ પણ વધુ વરસાદ થાય કે વાવાઝોડું કે એવું આવે તો ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થઈ શકે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માધ્યમથી ટીમ કાર્યરત છે।